નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક ઉદાહરણો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એ ઉદાહરણને આધારે આપણે કેટલું શીખ્યા છીએ એની ચકાસણી કરી ચૂક્યા છીએ, એટલે કે આપણે દાખલાઓ ગણી ચૂક્યા છીએ. 3 એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, એ તમે હોમવર્ક કર્યું હશે એવી આશા પણ રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આ લેક્ચરની અંદર મારો મોબાઈલ નંબર પણ તમને આપી રહ્યો છું, એટલા માટે કે કેટલાક વિદ્યાર્થીઓને કંઈક પ્રશ્ન હોય છે એ ત્યાં મને પૂછવા માંગે છે, પરંતુ પૂછી શકતા નથી, કમેન્ટ કરી શકતા નથી. એટલા માટે હું મારો પર્સનલ મોબાઈલ નંબર આજે હું તમને આ વિડીયોમાં આપી રહ્યો છું. જેને કંઈ તકલીફ હોય, જેને કંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય એ મને વોટ્સઅપ પર મેસેજ કરે અથવા એ પ્રશ્નનો ફોટોગ્રાફ મને મોકલી આપે, હું એને આન્સર આપીશ. બરાબર છે? ચાલો, તો હવે આપણે પાછા આપણા એક્ઝામ્પલ તરફ જઈએ. મિત્રો, જે કંઈ મેં તમને શીખવ્યું છે એ તમે તૈયાર કર્યું હશે અને તમે એનું રિવિઝન કરતા રહેશો તો તમને કેમેસ્ટ્રી આવડશે. મેં પહેલાં જ વાત કરી હતી, કેમેસ્ટ્રી એ બહુ રમતનો વિષય છે, પરંતુ જો એને રમતમાં કાઢશો તો નહીં આવડે. રમતનો વિષય છે પણ રમતમાં કાઢશો તો નહીં આવડે. એટલે ટૂંકમાં એટલું કહેવા માગું છું કે એનું રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. જે કંઈ ચાલી ગયું છે એ બધું તમારે રિવિઝન કરવું પડશે. તો મિત્રો, રવિવાર આવે અથવા જ્યારે પણ તમને સમય મળે ત્યારે બધાનું રિવિઝન કરી લો. ટૂંક સમયની અંદર હું તમને એક પ્રશ્ન પેપર આપીશ, જે તમારે પ્રમાણિકતાથી આન્સર આપવાના રહેશે. મતલબ તમારે એનું આન્સર, તમને એવો આન્સર પણ આપી દઈશ, પણ તમે પ્રમાણિકતાથી તમે એનું સોલ્યુશન કરશો. તમારા પ્રશ્નોના કેટલા સાચા જવાબ મળે છે, એટલે હું એક તમારી એક્ઝામ લઈશ અને કેટલા સાચા જવાબ પડે છે એ તમારે જોવાનું રહેશે. બરાબર છે? અને પછી ત્યાં કમેન્ટ કરી બતાવજો કે કોના હાઈએસ્ટ આવે છે અને કોના થોડા ઓછા આવે છે. બરાબર છે? તો આપણે આગળના લેક્ચરમાં જોવાના છીએ. ત્યાં સુધી તમે રિવિઝન કરી દેશો એવી આશા પણ રાખું છું. ચલો, તો આપણે કેમેસ્ટ્રી તરફ આવી જઈએ છીએ. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર 3 હોમવર્ક આપ્યા હતા અને એની અંદર એ હોમવર્કની અંદર એના એક્ઝામ્પલના આન્સર પણ મેં તમને આપી દીધા હતા. આશા રાખું છું કે બધાએ ગણ્યા હશે અને જવાબ બધાના સાચા આવ્યા હશે, પરંતુ મને લાગે છે કે એકાદ એક્ઝામ્પલમાં તમને તકલીફ પડી હશે. બરાબર? તો આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ અને ક્યાં તકલીફ પડી છે એ પણ તમને જાણવા મળશે. ચાલો, તો પહેલો એક્ઝામ્પલ હતો આપણી પાસે કે 2 પ્રવાહી છે x અને y, એ બંનેના ઉત્કલન બિંદુમાં 40 સેલ્સિયસનો તફાવત છે. એટલે માનો કે x હોય, મને x ધારી લો કે ભાઈ એનું ઉત્કલન બિંદુ x છે, કોઈ પણ ધારી લઈએ, અને y નું કેટલું થાય તો આના કરતાં વધારે તફાવત છે, એટલે વધારે, એટલે x + 40 નો તફાવત છે, તો તેના ઉત્કલન બિંદુમાં કેટલા ફેરનહીટનો તફાવત થાય. એટલે આ બંનેનો જે તફાવત છે કેટલા ફેરનહીટનો થાય. તમને ઓપ્શન આપો તો જવાબ નથી કીધો તો 72 આવશે. બરાબર છે? તો ચાલો એનું સોલ્યુશન કરીએ. તો સૌથી પહેલા જોઈએ કે તો જે 2 પ્રવાહી છે એ 2 પ્રવાહીની વાત કરીએ કે પ્રવાહી x નું ઉત્કલન બિંદુ આપણે સ્મોલ x ધારતા, એનું સ્મોલ x ધારી લઈએ છીએ ઉત્કલન બિંદુ. ત્યારબાદ પ્રવાહી y નું ઉત્કલન બિંદુ તફાવત છે એટલે આના કરતા વધારે લઈ લઈએ, એટલે x તો ખરું જ +40. આગળ અનુત્કલન બિંદુ x ધારી લીધું, અનુત્કલન બિંદુ x + 40. આ પણ સેલ્સિયસ, આ પણ સેલ્સિયસ, કારણ કે તફાવત શેમાં આપ્યો છે? સેલ્સિયસમાં આપ્યો છે. ચાલો, તો આપણે લાસ્ટ ટાઈમ આનો એક એક્ઝામ્પલ કરી ચૂક્યા છીએ. તો સૌથી પહેલા શું કરીશું? તો પહેલા ફેરનહીટ 1 માટે શોધીએ. તો સૂત્ર શું છે? 9/5 ગુણ્યા સેલ્સિયસ + 32. ચલો, આ x માટે મૂકી દઈએ. સૌથી પહેલું તો સેલ્સિયસ બરાબર એટલે મૂકીશું આપણે x, એટલે મૂકી દઈએ 9/5 ગુણ્યા x + 32. કેટલું થશે આગળ? તો લઈએ 9x/5 + 32, સમીકરણ નંબર 1. આપણે પ્રવાહી x માટે મેળવી ચૂક્યા છે. સેલ્સિયસ તરીકે મેં શું મૂક્યું મિત્રો? ખાલી x તરીકે મૂકી દીધું. સેલ્સિયસ તરીકે મેં શું કીધું? ખાલી જે x ધાર્યું ને એ x બરાબર મેં શું કીધું? સેલ્સિયસ તરીકે x મૂકી દીધું છે. હવે બીજાની અંદર શું કરીશ? હું સેલ્સિયસ તરીકે x + 40 મૂકી દઈશ. તો કંઈક સૂત્ર આવું થશે સેકન્ડ માટે કે F2 એટલે ફેરનહીટ સેકન્ડ માટે, તો 9/5 ગુણ્યા સેલ્સિયસ +
32 થોડું નજીક લખીશ કે બોર્ડ નાનું છે મારી પાસે અને નજીક લખીશ તો મિત્રો થોડું ફોકસ કરજો, થોડું ઝૂમ કરજો અથવા થોડી વિડિયોની ક્વોલિટી થોડી વધારીને જોજો, બરાબર છે। તો અહીં લખીએ કે 9/5 સેલ્સિયસ તરીકે શું કીધું x + 40 તો મૂકી દઈએ ગુણ્યા x + 40 કૌંસ કરો એટલે ગુણ્યા કહેવાય +32 ચલો શું થશે આની સાથે ગુણી જશે એટલે 9x + 9 ચોક 36 એટલે 360 ભાગ્યા 5 + 32 આ સેકન્ડ મળી ગયું। ખ્યાલ પહેલું શું મેળવ્યું આપણે સમીકરણ 1 સેલ્સિયસની જગ્યાએ મૂકી દીધું, સમીકરણ 2 સેલ્સિયસની જગ્યાએ મૂકી દીધું। હવે શું કરીશું બાદ બાકી આમાંથી આ બાદ કરી દઈશું એટલે આપણને જવાબ મળી જશે। તો આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। ચાલો તો શું કરીશું બીજા ફેરનહીટમાંથી પહેલો ફેરનહીટ બાદ કરીશું ફેરનહીટ 1 એટલે શું કરીશું 9/5 સોરી હા 9x ભાગ્યા 5 360 ભાગ્યા 5 પ્લસ 32 માઇનસ 9x ભાગ્યા 5 પ્લસ 32 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દીધું, માઇનસ નિશાની પ્લસ નિશાની માઇનસ થઈ જશે એટલે કંઈક આવું થશે 9x પ્લસ 360 ભાગ્યા 5 પ્લસ 32 માઇનસ 9x ભાગ્યા 5 આ પ્લસ અને આ માઇનસ શું થશે -32 થઈ જશે તો થશે -32 ચલો શું થશે તો આ +32 ને -32 0 પ્લસ માઇનસ નીકળી જશે તો વધ્યું શું આપણી પાસે આગળ તો 9x ભાગ્યા 5 પ્લસ 360 માઇનસ 9x ભાગ્યા 5 ચલો 9x પ્લસ 360 કરી નાખી એટલે કેટલા થશે 369x ભાગ્યા 5 માઇનસ 9x ભાગ્યા 5 ચાલો 369 માંથી પાછા 9 બાદ કરશો એટલે કેટલા રહેશે 360 ભાગ્યા 5 અહીંયા આગળ રહેશે x અને શું થશે ભાગાકાર કરશો તો કેટલો જવાબ આવશે 72 જવાબ આવશે 72x એટલે x બરાબર શું મળે આપણને 72 તો x તરીકે શું કહી શકીએ આપણે 72 જવાબ મળે છે। ચાલો તો કઈ છે નહીં આગળ સોલ્વ કરી ચૂક્યા છે આપણે કે જે પહેલું ઉત્કલન બિંદુ છે એ પહેલા ઉત્કલન બિંદુ ને આપણે x ધારી લીધું, બીજાનું ઉત્કલન બિંદુ જે y નું છે એને x + 40 મૂક્યું। સૂત્રની અંદર ફેરનહીટના સૂત્રની અંદર સેલ્સિયસ બરાબર આપણે કેટલા મૂકી દીધું x અને એનામાં સેલ્સિયસ બરાબર x + 40 આ સમીકરણમાંથી આ બાદ કરી દીધું સાદું રૂપ આપી દીધું તો 72 મળી જાય છે। તો આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બરાબર છે। હવે બીજો દાખલો જોઈએ આપણે। ચલો વિદ્યાર્થી મિત્રો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે। બીજા એક્ઝામ્પલમાં કંઈ છે આવું કંઈ છે કે એક લંબઘન ટાંકીની લંબાઈ 2.5 મીટર છે એટલે લંબાઈ આપણને મીટરમાં આપી છે, પહોળાઈ 1 મીટર છે એ પણ મીટરમાં આપી છે અને ઊંચાઈ 0.9 મીટર છે। હોય તો આ ટાંકી વધુમાં વધુ ખાલી જગ્યા લીટર પાણી સમાવી શકે। હવે સમજીએ આપણે કયા એકમમાં શોધવાનું છે લીટર અને અહીંયા શું આપ્યું છે મીટરમાં, હે ને। તો ગયા લેક્ચરની અંદર મેં તમને શીખવ્યું હતું કે લીટર અને બીજો કયો એકમ એવો છે કે જે લીટર સાથે સંબંધ ધરાવે છે તો એ તમને એક સમજાવ્યું હતું કે 1 લીટર બરાબર 1000 ml બરાબર તમે 1 ડેસીમીટર ક્યુબ બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ પણ કહી શકો તમે, અને 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે તમે સોરી હા આ એકમ તમને મેં યાદ રાખવાનું કીધું હતું, આનું સોલ્યુશન પણ જોઈ ગયા છે કે આનો ઉપયોગ કરવાનો થશે। તો પહેલા સેન્ટીમીટરમાં ફેરવવું જરૂરી છે, તમે આ બધા મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો પણ ચાલી જશે, બધા એકમને સેન્ટીમીટરમાં ફેરવો તો પણ ચાલી જશે। અને જો તમે સેન્ટીમીટરમાં ન ફેરવો તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર પણ થાય। તો મીટરની અંદર જવાબ મેળવો તો તમને
લીટરનો એકમ પણ આ છે અને તો આટલી વસ્તુ મારે યાદ રાખવી પડે. જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો ડાયરેક્ટ લીટર મેળવી શકો અને તમે મીટરમાં રાખો તો તમને આ પણ મળી જશે. ખ્યાલ આવે છે? તો આપણે બધા એકમ મીટરમાં આપેલા જ છે એટલે સેન્ટીમીટરમાં ફેરવાની જરૂર નથી. અને જો સેન્ટીમીટરમાં ફેરવી દેશો, સેન્ટીમીટરમાં ફેરવશો કે 1 મીટરના કેટલા સેન્ટીમીટર થશે, 2.25 ના કેટલા સેન્ટીમીટર થશે, 0.9 ના કેટલા સેન્ટીમીટર થશે. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને પછી તમે લીટરમાં કન્વર્ટ કરશો તો પણ થશે. બરાબર છે? આપણે એ રીત શીખી ગયા છે. આ એક બીજી મેથડ જોઈ લઈએ છીએ. તમે એ રીતે કરશો તો પણ જવાબ સાચો જ આવશે. બરાબર છે? ચલો, તો આપણે લીટર અને કદ શોધવાનું છે. તો કદ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે. એ પહેલા એક સમજી લઈએ કે એક લંબઘન આપેલો છે. હું લંબઘન દોરવાનો પ્રયત્ન કરીશ. અહીંયા મેં લંબઘન દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો આ લંબઘનની અંદર સમજ કે લંબાઈ 2.5 મીટર એટલે જે આ જે છે 2.5 મીટર આપેલું છે. આ લંબાઈ જે છે એ 2. આટલો ભાગ કેટલો છે? 2.5 મીટર છે. પહોળાઈ 1 મીટર એટલે જે આ ભાગ જે છે આ ભાગ એ 1 મીટર આપેલું છે અને ઊંચાઈ એટલે કે આ ભાગ 0.9 મીટર આપેલું છે. ખ્યાલ આવે છે? આ ત્રણ આપેલું છે. તો સિમ્પલ વસ્તુ છે કે કેલ્ક્યુલેશનમાં કંઈ છે નહીં. આપણને ખબર છે કે કદ શોધવું હોય તો શું થશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મિત્રો તમે મેં અહીંયા મીટરમાં ડાયરેક્ટ ગણું છું. જો તમને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને ગણશો તો પણ જવાબ આવશે. ચલો, લંબાઈ કેટલી છે? 2.5 મીટર એટલે 2.5 મીટર ગુણ્યા પહોળાઈ 1 મીટર ગુણ્યા ઊંચાઈ 0.9 મીટર. આનો ગુણાકાર કરશો એટલે 2.25 મીટર ક્યુબ થશે. એટલે બધા શું કરશો? ડાયરેક્ટ સાહેબ જવાબ આવી ગયો 2.25 જવાબ. મિત્રો આ કદ મળ્યું છે મીટર ક્યુબમાં મળ્યું છે. આપણે શામાં જોઈએ છે? લીટરમાં જોઈએ છે, મીટરમાં જોઈતું નથી. અહીંયા આપણી પાસે છે ઓલરેડી કે 1 મીટર ક્યુબ બરાબર. તો એ લખી શકીએ કે હવે 1 મીટર ક્યુબ બરાબર જો 1000 લીટર હોય તો આપણી પાસે કેટલા છે? તો 2.25 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય? તો ગુણાકાર કરી દો. 2.25 મીટર ક્યુબ ગુણ્યા 1000 લીટર ભાગ્યા 1 મીટર ક્યુબ. મીટર ક્યુબ કેન્સલ. 2.25 ગુણ્યા કરી દેશો એટલે જવાબ આવશે જવાબ A 2250. કરી દેજો મિત્રો. 2250 જવાબ આવશે. જવાબ આવશે 2250 લીટર. લખી દઈએ અહીંયા 2250 લીટર. હા, કોઈ ચલો અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરે તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતા આવડશે. હા, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખો અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો. આ મેળવી લો. આ તમને શું મળશે? અહીંયા આગળ મળશે સેન્ટીમીટર ક્યુબમાં મળશે. સેન્ટીમીટર ક્યુબમાં મળે. હવે આપણી પાસે છે કે ભાઈ 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર હોય તો અહીંયા જેટલા મળે હોય એટલે કેટલા? સિમ્પલ વસ્તુ છે. તમે એ પણ કરી શકો છો. એટલે તમે લખી શકો કે ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ બરાબર અથવા અહીં લખી શકો કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર હોય. 1 લીટર હોય તો તમને આજે જવાબ માનો કે x મળ્યો તો શું લખશો કે x સેન્ટીમીટર ક્યુબે કેટલા? તમને અહીં પર જવાબ આ મળશે. ચાલો, તો આગળ એક એક્ઝામ્પલ જોઈએ છે. ચલો મિત્રો, આગળ એક દાખલો જોઈએ. 3જા નંબરનો હોમવર્કમાં આપેલો કે ડોક્ટર દર્દીના શરીરનું તાપમાન 104 ફેરનહીટ નોંધે છે. 104 ફેરનહીટ નોંધે છે. તો દર્દીના શરીરનું તાપમાન સેલ્સિયસ એકમમાં જણાવો. સેલ્સિયસ એકમમાં જણાવો. આ ફેરનહીટમાં છે, સેલ્સિયસમાં નથી. જો સેલ્સિયસમાં હોય તો 100 સેલ્સિયસ હોય પાણી બાષ્પીભવન થઈ જાય. હા, અને જો મનુષ્યને 104 સેલ્સિયસ હોય તો મનુષ્ય સાત થઈ જાય. હા, એટલે ફેરનહીટમાં છે આપણે શામાં કન્વર્ટ કરવાનું છે? સેલ્સિયસમાં. બહુ ઈઝી દાખલો છે. તો સેલ્સિયસ અને ફેરનહીટનો સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? બધાને ખબર છે કે ફેરનહીટ બરાબર
9/5 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32 છે. ચલો મૂકી દઈએ. ફેરનહીટ આપેલા છે કેટલા છે? 104 ફેરનહીટ છે ભાગ્યા 9/5 ગુણ્યા સેલ્સિયસ શોધવાના છે પ્લસ 32. હા, 32 પ્લસ છે આ સાઈડ એટલે માઈનસ રસ્તો છે. 104 માઈનસ 32 આપેલ છે 9/5 ગુણ્યા સેલ્સિયસ રહેશે. અહીંયા થશે 4 માંથી 2 જશે એટલે 2, 10 માંથી 3 જશે એટલે 7, 72 બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ થશે. આ 5 ઉપર ગુણાંકમાં જશે, 9 છેદમાં આવશે એટલે આવું થશે 72 ગુણ્યા 5/9 બરાબર સેલ્સિયસ. 8 9 72, 8 9 72 થાય, 5 8 40 તો જવાબ આવી ગયો 40 સેલ્સિયસ થઈ ગયો. એટલે 104 ફેરનહીટ છે એટલે એના સેલ્સિયસ કેટલા થાય? 40. કિંમત ખાલી ફેરનહીટ મૂકી દો, સેલ્સિયસ ને કરતા બનાવી દો, સોલ્યુશન થઈ જાય એટલે જવાબ આવશે 40 સેલ્સિયસ. તો મિત્રો આપણે આ 3 એક્ઝામ્પલ જે જોઈ ગયા છીએ બરાબર, એમાંથી આશા રાખું છું કે મોટાભાગને 3 એ 3 સાચા પડ્યા હશે, પરંતુ કોઈ કારણસર ગેરસમજના કારણે સાચા ન પડ્યા હોય તો ફરી રિવાઇઝ કરી લેજો. આપણે નેક્સ્ટ ટાઈમ ફરી એકવાર જ્યારે મળીશું ત્યારે આ એક્ઝામ્પલ ફરી આપણે સોલ્વ આઉટ કરીશું અને જે બીજા સોલ્વ કરીશું. ત્યારે આપણે આગળની થિયરી પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ. मुझे तुमसे है इतने गिले, तुम कितने दिन बाद मिले, बोलो इतने दिन क्या किया, क्या किया, क्या किया, पकड़ लिया, तुझे याद किया, तेरा नाम लिया. चलो મિત્રો, હવે આપણે નવી થિયરી તરફ જવા જઈ રહ્યા છીએ. આ થિયરી તમને દરેક દાખલામાં ખાસ ઉપયોગ થશે. માત્ર 11માં નહીં પરંતુ 12માં પણ ઉપયોગ થશે, ફિઝિક્સમાં પણ ઉપયોગ થશે. તમે કહેતા છો સાહેબ દરેક થિયરી તમે તેમ જ બોલો છો કે 11માં ઉપયોગ થશે અને 12માં ઉપયોગ થશે. મિત્રો એમ જ બોલીશ કારણ કે ચેપ્ટરનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. એટલે જ્યારે પણ કેમિસ્ટ્રી શીખશો આ બધી બાબતો રિપીટ થવાની છે, પણ હવે જે કંઈ શીખો છો એ તો દરેક દાખલામાં થશે. જવાબ છેલ્લે તમે લાવવાનો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં થશે. હવે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ શું છે, એમને કઈ રીતે દર્શાવવું એ શીખવા જઈ રહ્યા છીએ. તો આપણે અહીંયા ધ્યાન આપજો. ટોપિકનું નામ છે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ. વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, જેને હું વેસંપ કહીશ. વેસંપ એટલે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ શું છે એ સમજવાનું અને પછી આનો ઉપયોગ સમજવાનો. સમજીએ આપણે શું છે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ. તો મિત્રો તમે 10મા ધોરણની અંદર ભણી ગયા કે પ્રકાશનો વેગ, સમજો પ્રકાશનો વેગ કેટલો છે? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. અંતર ભાગ્યા સમય આપણે શીખી ગયા છે. એટલે એનો મતલબ થયો, અને એમાં દર્શાવવું હોય, સમજો આમે દર્શાવ્યું છે એ વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં દર્શાવેલું છે. વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં દર્શાવેલું છે. તો કઈ રીતે દર્શાવ્યું? તો એક્ચ્યુઅલમાં કિંમત કઈ છે સમજો. તો એક્ચ્યુઅલની અંદર 3 તો છે જ, ગુણ્યા એટલે કે 3 ની પાછળ કેટલા મીંડા? 8 મીંડા. એટલે 1 2 3 4 5 6 7 8. આ થઈ ગયો તમારો પ્રકાશનો વેગ. એટલે પ્રકાશનો વેગ મારે લખવો તો આ રીતે લખવું પડે. હવે આની સાથે મારે જ્યારે ગણતરી કરવાની થાય, માનો કે આની સાથે મારે ગણતરી કરવાની થાય તો થઈ ગઈ ગણતરી, ખ્યાલ આવે છે? એટલે અને વારંવાર ગણવાનું થાય તો મારે મુશ્કેલી થઈ જાય, અને વારંવાર ગણવાનું થાય તો મુશ્કેલી બને. એટલા માટે આને સરળ સ્વરૂપમાં ફેરવવું જરૂરી છે. એટલે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં ફેરવવું ખાસ જરૂરી બને છે. એટલે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ શું છે સમજો. હું અહીં દર્શાવવા જઈ રહ્યો છું. તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ કઈ રીતે દર્શાવી શકાય
તો એની ખાસ નોંધ રાખજો મિત્રો. ખાસ આઈએમપી ટોપિક અથવા ખાસ આઈએમપી લાઈન બોલવા જઈ રહ્યો છું કે દશાંશ ચિહ્ન એક અંક પછી મૂકી પછીના અંકોને ઘાતમાં દર્શાવવા પડે. એને કહેવાય વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. સંકેત એટલે દર્શાવવું. વૈજ્ઞાનિક રીતે દર્શાવવાનું મેથડ જોઈ રહ્યા છીએ. એટલે દશાંશ ચિહ્ન પહેલા ક્યાં મૂકવાનું? તો એક અંક પછી અને પછીના જેટલા અંક હોય એની ક્યાં લઈ જવાના? એની ઘાત. સમજીએ કઈ રીતે? તો હું આ જ રકમ લઈ લઉં કે આને મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં દર્શાવવું છે. તો કઈ રીતે દર્શાવી શકું? તો સૌથી પહેલા મારે દશાંશ ચિહ્ન ક્યાં દર્શાવવાનું છે? એક અંક પછી. તો આનો એક અંક 3. કયો છે? 3. એટલે હું 3 દર્શાવીશ પોઈન્ટ. દશાંશ ચિહ્ન મૂક્યું, પ્રથમ અંક મૂક્યો, આ પ્રથમ અંક મૂક્યો, એના પછી પોઈન્ટ મૂક્યો અને પછીની કિંમતો જો કોઈ અંક નથી, બધા 0 છે એટલે હું પછી એમ કહીશ 0 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કેટલા ગણવાના? 1 2 3 4 5 6 7 8 અંકોને. એટલે પહેલા એક અંક લખી એના પછી દશાંશ ચિહ્ન બતાવી અને મૂકીને પછી ક્યાં જવાનું? એ બધા અંકોને ઘાતમાં દર્શાવવા. તો કેટલા અંક છે? 1 2 3 4 5 6 7 8 એટલે 10 ની 8 ઘાત દર્શાવવું પડે. તો આ મેં દર્શાવ્યું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. એટલે પહેલો અંક દર્શાવવાનો, પહેલો એક અંક દર્શાવવાનો, દર્શાવ્યા પછી પોઈન્ટ મૂકવાનું અને પછી જો સંખ્યા આવતી હોય, માનો કે હું માની લઉં કે અહીંયા 1 હોત તો મારે શું કરવું પડત? અહીંયા 1 લખવો પડત. એટલે પહેલે એક સંખ્યા લખવાની, સંખ્યા પછી અહીંયા પોઈન્ટ મૂકવાનો, પછીના જો અંક હોય તો મૂકી અને પછી અહીંયા પોઈન્ટ મૂકી એટલે પાછળની બધી સંખ્યા ગણવી પડે તમારે. એવું નહીં સાહેબ અહીંયા 1 લખ્યું પછી લખવાની જરૂર ખરી? હા, લખવાનું. અહીંયા તમે 1 હોય અહીંયા પણ સંખ્યા તો મૂકવાની, પણ પોઈન્ટ પછીના અંકો અહીંયા લખાય. પોઈન્ટ પછીના અંકો ત્યાં લખાય. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લો, સમજો. બીજું એક ઉદાહરણ લો કે મારી પાસે એક કિંમત છે 5 9 3 2 7 3 5 1 2 9 આવી કિંમત છે અને મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં દર્શાવવું હોય તો હું આને વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં કેવી રીતે દર્શાવીશ? તો પહેલા એક અંક લખવાનો. એટલે મેં એક અંક લખ્યો, પછી પોઈન્ટ મૂક્યો, પછીની બધી સંખ્યા દર્શાવવી જરૂરી છે નહીં, કોઈ પણ એક અથવા કોઈ પણ બે દર્શાવી દો. એટલે 9 3 લખી દો તો પછી શું કરી શકું? તો અહીંયા પોઈન્ટ મૂક્યો, પાછળ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 એટલે હું કહીશ ગુણ્યા 10 ની 9 ઘાત. 10 ની 9 ઘાત. ખ્યાલ આવે છે મિત્રો? એટલે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ કોને કહેવાય? તો એક અંક પછી પોઈન્ટ દર્શાવી એના પાછળના જેટલા અંકો હોય એ બધાને ક્યાં દર્શાવવાના? ઘાતમાં દર્શાવો. તો એને કહેવાય વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ. એને કહેવાય વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ. ફરી એકવાર આગળ સમજીએ. હજુ આને હું એકદમ વ્યવસ્થિત સમજાવીશ તમને અને તમને ખૂબ જ ઉપયોગી બનવાનું છે. આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ કહી શકો તમે. ચાલો આગળ જોઈએ આપણે. માની લઈએ આ સમજો, આ શબ્દ ખાસ અગત્યના આવો જે તમારે આગળ ચેપ્ટરમાં ભણવાનું છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. 1 મોલ બરાબર આટલી સંખ્યા હોય, યાદ રાખજો, ખાસ યાદ રાખજો કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે મારે એને લખવું હોય તો કેવી રીતે લખાય? 6022 તો ખરા જ, પાછળ કેટલા મીંડા મૂકવાના? 23. એટલે 23 મીંડા મૂકેલા પોઈન્ટ પછીના ગણાય તો 3 તો આવી ગયા. પોઈન્ટ પછીના કે 1 2 ને 3 આવી ગયા તો કેટલા પડે? 23 સુધી 20 ફૂટ્યા. એટલે 20 0 પડે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ખ્યાલ આવે છે? એટલે અહીંયા મારે અહીંયા ગણો તો કેટલા થશે?
પોઈન્ટ અહીંયા મૂકું તો પાછળ કેટલા અંક હોવા જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ખ્યાલ આવે છે? એટલે પોઈન્ટ પછીના કેટલા અંક, જેટલા અંકો બધા ક્યાં લખવાના? એની ઘાતમાં લખવાના. એટલે મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં લખો તો શું લખાય? 6.0 અહીંયા સંખ્યા છે એટલે મારે દર્શાવવી પડે. 6.022 ગુણ્યા અહીંથી ગણો તો કેટલી થાય? 23 10 ની 23 ઘાત. ખ્યાલ આવે છે મિત્રો? તો એને વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ એટલે શું? તો એક અંક દર્શાવ્યા પછી શું દર્શાવ? એક અંક પછી દશાંશ ચિહ્ન દર્શાવવાનું. અને એના પછીની જેટલા અંકો હોય બધાને ક્યાં લઈ જવાના? એના ઘાતમાં દર્શાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ. હવે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિની અંદર મિત્રો દર્શાવવાની બે રીતો છે. એક 10 ની પ્લસ ઘાતમાં આવશે અને 10 ની માઈનસ ઘાતમાં આવશે. સમજીએ તો બે નોંધ લખી દઉં છું અહીંયા આગળ. ખાસ તમારે નોંધ યાદ રાખવાની છે અને નોંધ યાદ રાખવાની જરૂર બી નહીં પડે, હમણાં યાદ કરાવી દઈશું, પરંતુ એકવાર લખી દો ખાસ નોંધ કે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચાલો તો સમજીએ. જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો 10 ની પ્લસ ઘાત મૂકવાની. 10 ની પ્લસ ઘાત 1 2 3 જે આવે. અને જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો 10 ની માઈનસ ઘાત મૂકવાની. હા, આ વસ્તુ યાદ રાખવાનું, આટલું ખાસ યાદ રાખો. કઈ રીતે સમજીએ છો? એક ઉદાહરણ લઈએ, એક સંખ્યા લઈ લઈએ. માનો કે એક સંખ્યા લો છો કે 5 3 2 0 0 0 0 0 0. આ એક સંખ્યા લીધી છે. મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવું છે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં મારે એને દર્શાવવું છે. તો હું શું કરીશ? પહેલા તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ આપણને ખબર છે, કોને કહીએ છીએ આપણે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ? કે એક અંક પછી પોઈન્ટ લખવાનો અને પછી જેટલા અંકો હોય બધા ક્યાં લખવાના? ઘાતમાં લખવાના. હવે સમજો કે શું થાય છે. તો જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય, જો એમાં પોઈન્ટ ન લખેલો હોય, જો એમાં પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન ન દર્શાવેલું હોય, તો આપણે એવું માની લેવાનું કે દશાંશ ચિહ્ન છેલ્લે છે. દશાંશ ચિહ્ન છેલ્લે છે એટલે એનો મતલબ થયો દશાંશ ચિહ્ન અહીંયા છે. ખ્યાલ આવે છે? હવે મારે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં દર્શાવવું હોય, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવું હોય, તો એક અંક પછી પોઈન્ટ લખવા પડે. એટલે એક અંક એટલે 5, પછી શું લખવું પડે? પોઈન્ટ, પછી બે અંક છે જ એટલે એ પણ લખવા પડે. 5.32 કુલ અંક કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 એટલે ગુણ્યા 10 ની 8 ઘાત પ્લસ લખીશ કે માઈનસ? તો આ પોઈન્ટ કઈ બાજુ ખસ્યો? ડાબી બાજુ. આ જમણી બાજુ છે, મારી તરફ છે ડાબી બાજુ. તો કેટલા અંક ખસ્યો? તો 1 2 3 4 5 6 7 8 એટલે 10 ની 8 ઘાત તો ખરી હે ને? અહીંયા 1 2 3 4 5 6 7 8 એટલે 8 પછી આ પોઈન્ટ અહીંયા. ખ્યાલ આવે છે હું કહું છું? એટલે ડાબી બાજુ ઘટે તો શું થશે? 10 ની પ્લસ 8 ઘાત. ખ્યાલ આવે છે મિત્રો? બીજું ઉદાહરણ લઈએ એટલે વધારે વિશેષ ખ્યાલ આવે. બીજું ઉદાહરણ લઈ લઈએ. 2 3 5 2 0 0 0 0 0 0 0 0 0 હા. તો અહીંયા કોઈ બી જગ્યાએ પોઈન્ટ આપેલો નથી એટલે શું કરીશું? અહીંયા આગળ પોઈન્ટ અહીંયા મૂકી દઈશ. શું કરીશું આપણે એને? કઈ રીતે દર્શાવી શકીશું? પહેલા અંક લખીશું. કયો અંક? 2, પછી પોઈન્ટ, પછી કેટલા અંક લખવા પડશે? 3 છે. વધારે હોય, માનો કે અહીંયા લગીને અંક હોય તો શું કરે? કોઈ પણ 2 3 લખીને ચાલી જાય. એટલે શું લખાય? આપણે 352. પોઈન્ટ અહીંયા હતો, કઈ બાજુ ખસ્યો? ડાબી બાજુ. પ્લસ આવશે તો માઈનસ, ડાબી બાજુ ચિહ્ન ખસે તો 10 ની પ્લસ ઘાત લખવી પડે. હું આગળ જતા નિયમ ચેન્જ કરીશ, પણ મને આટલું સમજો. નિયમ ચેન્જ કરીશ. નિયમ આ નથી, નિયમ કંઈક અલગ છે. હું તમને નિયમ હમણાં યાદ કરાવીશ, પરંતુ પહેલા શીખવા માટે આ યાદ રાખો અને શીખી જાઓ પછી હું તમને નિયમ ઓટોમેટિક યાદ કરાવી દઈશ.
એટલે અહીંયા યાદ રાખીએ તો કેટલા પોઈન્ટ થશે? તો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અહીંયા આવ્યો ને 12 પોઈન્ટ એટલે કેટલું લખશું? 10 ની +12. કેમ +12? +12 કેમ લખીએ છીએ? કારણ કે પોઈન્ટ ડાબી બાજુ ખસે છે. હા કે ના? ચાલો હવે આગળ જઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ તમને વિશેષ ખ્યાલ આવે. મિત્રો જ્યાં સુધી ન ખબર પડે ત્યાં સુધી આપણે આગળનું એક્ઝામ્પલ આ જ કરવાનું છું. તો આગળ બીજી કોઈ કિંમત લઈ લઈએ. 9 3 2 0 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 1 2 1. હવે શું કરીશું? સાહેબ બધી લખવી પડશે એટલે 1 છે. ના મિત્રો બધી લખવાની જરૂર છે નહીં. કોઈ પણ 2 કે 3 પોઈન્ટ લખી દો પછી ચાલે. પોઈન્ટ ક્યાં છે અત્યારે? કઈ જગ્યાએ પોઈન્ટ આપેલો છે મેં ના? તો શું કરીશું? પોઈન્ટ હું અહીંયા છે માની લઈશ. લખવાનું નથી આપણે તરફથી કે પોઈન્ટ અહીંયા છે. માની લેવાનો પોઈન્ટ ક્યાં છે? છેલ્લે છે. શું કરીશું? પોઈન્ટ અહીંયા લાવવાનો છે. આપણે અહીંયા પોઈન્ટ અહીંયા લાવવાનો છે ને? અહીંયા છે, અહીંયા લાવવાનો છે. તો શું ડાબી તરફ ખસીએ છે તો શું પ્લસ ઘાત આવશે. બસ સિમ્પલ જવાબ શું છે? 9.32 ગુણ્યા 10 ની કેટલી ઘાત? ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 10 ની +17 ઘાત. 10 ની +17 ઘાત. ખ્યાલ આવે છે મિત્રો? ચલો આગળ જોઈએ. ખ્યાલ આવે છે ને? ચલો આગળ જોઈએ. હવે કોઈ કિંમત લઈએ. આની આ છે મતલબ સાહેબ આ શું કહે? ચાલો આનું કરો. હવે કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિનું ટાઇટલ યાદ રાખો કે ક્યાં દર્શાવી શકીએ આપણે? દર્શાવવાનું ક્યાં? એક અંક પછી. બરાબર? હવે સમજીએ. મારે લાવવાનું ક્યાં છે? 9 પછી લાવવાનું છે પોઈન્ટ. આ પોઈન્ટ ક્યાં લાવવાનો છે? અહીંયા લાવવાનો છે. તો શું કરીશું? 9.32 9.32. આ મૂલ્ય આનું કોઈ વેલ્યુ નથી. પોઈન્ટ પછીની સંખ્યાનું કોઈ પણ વેલ્યુ નથી. એમ સમજો. એનું કોઈ પણ વેલ્યુ છે નહીં. એટલે પોઈન્ટ અહીંયા છે. પોઈન્ટ અહીંયા છે. મારે ક્યાં લાવવાનો છે? ડાબી બાજુ લાવવાનો છે. તો કેટલા લાવવાનો છે? 1 2 3 4 5 એટલે ગુણ્યા 10 ની +5 ઘાત. ભલે સંખ્યા અહીંયા રહી પરંતુ પોઈન્ટ પછીની કિંમતનું વેલ્યુ રાખવાની નથી. આપણે શું કરવાનું? એને આગળ કેમ લાવવાનું છે. તો અમે વાત કરી કે ડાબી બાજુ ખસે તો પ્લસ ઘાત એટલે કેટલા ખસે? 1 2 3 4 5 એટલે પોઈન્ટ અહીંયા હતો ને 9 અને 3 ની વચ્ચે હતો. 5 પોઈન્ટ થશે 10 ની +5 ઘાત. એટલે એનો મતલબ દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો એની 10 ની ઉપર પ્લસ ઘાત લખવી. આવી જ રીતે જો જમણી બાજુ હશે તો 10 ની માઈનસ કિંમત લખવી. સમજીએ કઈ રીતે? હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો તમને ઇઝીથી ખ્યાલ આવે. तुम जो मिल गए हो तो ये लगता है ये जहां मिल गया. चलो જોઈએ આપણે કે 0.0000932 ચાલો આનો દર્શાવીએ. આટલું ચાલશે. આ સર તમે આમ કરો. હવે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ એટલે શું? કોઈ એક અંક પછી પોઈન્ટ હોવો જોઈએ. સાહેબ એક અંક પછી પોઈન્ટ છે જ. અરે ભાઈ 0 ના ગણાય. અંક જોઈએ 1 થી 9 ની વચ્ચે અંક જોઈએ. એમાં સાદેનું એની તમને હું એક સૂત્ર આપવાનો છું, એની ઓળખ આપવાનો છું કે એ સંખ્યા ક્યાંથી ક્યાં હોઈ શકે. તો 0 ન ગણાય એના પછીની 1 થી 9 ની વચ્ચે સંખ્યા હોવી જોઈએ. 1.1 થી અથવા 1 પોઈન્ટ થી લઈ સ્ટાર્ટ કરીએ તો 9.9 સુધીનો દાખલો હોઈ શકે આપણી પાસે. તો જોઈએ તો મારે પોઈન્ટ અહીંયા છે. આ પોઈન્ટને ક્યાં લાવવાનો છે? અહીંયા લાવવાનો છે 9 અને 3 ની બેની વચ્ચે. તો હું શું કરીશ? કિંમત લખીશ કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ 3 આ તો લખવાનો જ છે 9.32. કેટલા પોઈન્ટ કઈ બાજુ ખસે છે? જમણી બાજુ ખસીએ છે. કેટલા? 1 2 3 4 5 એટલે 10 ની 5 ઘાત પણ -5 ઘાત. દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે છે એટલે 10 ની -5 ઘાત માઈનસ જમણી બાજુ ખસે. આપણે બીજું ઉદાહરણ લઈએ કે 0.022 0 0 0 1. તો શું કરીશું આપણે? આ પોઈન્ટને ક્યાં ખસેડવાનો છે? 2 અને 2 ની વચ્ચે. એટલે શું થશે? 2.2 અને લખો કે ના લખો ફરક નહીં પડે. લખી દઈએ આપણે ગુણ્યા 10 ની. લખો કે ના લખો ફરક નહીં પડે. આપણે તો અગત્યનું આ છે 2.2 અગત્યનું છે અને ઘાત અગત્યની છે. તો કેટલા? 1 અને 2 10 ની -2. કેમ -2? જમણી બાજુ ખસ્યા ભાઈ. પોઈન્ટ અહીંથી અહીંયા લાવ્યો, જમણી બાજુ ખસ્યા માઈનસ.
ટૂંકમાં ડાબી બાજુ જાઓ તો પ્લસ, જમણી બાજુ જાઓ માઇનસ. ખ્યાલ આવે છે? બીજી કિંમત લઈએ 0.0000000 9. બસ છોડી દઈએ 9. શું કરશો? આ પોઈન્ટને અહીંયાથી એક અંક પછી લાવવાનો છે આપણે, હા ને? તો શું કરીશું આપણે? 1 2 3 4 5 6 7 8 8 પોઈન્ટ છે તો શું થશે? 9.0. અથવા 9 લખો તો પણ ચાલે. 9 ગુણ્યા 10 ની માઈનસ 8000 8 પોઈન્ટ થશે આપણે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ પ્લસ ઓર માઈનસ ના આધારે તમને ખ્યાલ આવી ગયો છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં પ્લસ 10 ની ઘાત ક્યારે લખાય અને 10 ની માઈનસ ઘાત ક્યારે લખાય તમને ખ્યાલ આવી ગયો છે. હવે મિત્રો આ તમે યાદ રાખ્યું છે. હવે ખરેખર આ નિયમ નથી, આ નિયમ નથી. નિયમ શું છે? હવે હું નિયમમાં સુધારો કરીશ. તમને મિત્રો આ ખ્યાલ આવી ગયો છે, આ તમને ખબર પડી ગઈ હશે હું માનું છું. મિત્રો આના મેક્સિમમ જાતે ઉદાહરણ બનાવો, બરાબર? પછી આના સ્વાધ્યાયનો સોલ્વ કરીશું. હવે નિયમ શું છે જોજો. હવે નિયમ આપણે સમજીએ છીએ કે નિયમ શું કહે છે અને નિયમના આધારે આપણે ચાલીશું. આવો કોઈ નિયમ છે જ નહીં, પણ તેને સોલ્વ કરીએ કે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે, આવી બાજુ ખસે તો પ્લસ ઘાત, દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો માઈનસ ઘાત. ચલો હવે ઉદાહરણ લઈ સમજીશું કે આનું શું અગત્યતા રહેશે. ચલો તો એક કિંમત લઈ લે કે 3201 0.0000000 આવું સંખ્યા છે અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવો. આવો મેં પ્રશ્ન પૂછ્યો, સમજો. તો પહેલા મારી પાસે જે રકમ છે લખી દઉં. 3201 1 2 3 4 5 6 7 3 ને 307 3 ને 307, બરાબર? ચલો. અને વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિની જરૂર છે. મેં હમણાં જ કીધું કે પોઈન્ટ કોઈ જગ્યાએ આપેલો છે ના, પોઈન્ટ નથી આપેલો એટલે ક્યાં ગણી જવાનો? છેલ્લે. ક્યાં ગણવાનો? છેલ્લે. હવે સમજો કે છેલ્લે પોઈન્ટ છે. શું છે? છેલ્લે પોઈન્ટ છે. છેલ્લે પોઈન્ટ છે તો એની ઉપર 10 ની 0 ઘાત છે. માની લો કેટલી? 10 ની 0 ઘાત છે એટલે 10 ની એકે ઘાત દર્શાઈ નથી આવડે. 10 ની 0 અને 0 કે પ્લસ પણ નથી અને માઈનસ પણ નથી. હવે તમને ખબર હશે, આ તો તમને શીખવાની જરૂર ના પડે. 10 ની 0 ઘાત, 10 ની પ્લસ 1, 10 ની માઈનસ પ્લસ 2, આ સાઈડે તો પ્લસ માં આવે, આ સાઈડે આવો તો 10 ની માઈનસ 1, 10 ની માઈનસ 2, આ તો ખબર છે ને તમને? હા, 10 ની 0 ઘાત, આ સાઈડે તો 10 ની પ્લસ, આ સાઈડ ઘાત વધે, આ સાઈડ ઘાત વધે, આ સાઈડ ઘાત ઘટે, આ સાઈડ તો ઘાત ઘટે, આ સાઈડ જાવ તો વધે. હવે સમજો મિત્રો, હવે સમજો ખાસ વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં શું થાય છે. તો આ પોઈન્ટને મારે ક્યાં લાવવાનો છે? 2 અને 3 ની વચ્ચે. તો હું શું કરીશ સમજો, શું કરીશું? તો 3.201 તો મેં લખી દીધા. કેટલા અંક છે? તો અહીંયાથી કેટલા થશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ગુણ્યા 10 ની ડાબી બાજુ ખસે. ડાબી બાજુ ખસે તો 10 ની એટલે 10 ની કેટલા અંક થયા? 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 10 ની પ્લસ 10 ઘાત સુધી તો ખસે. ઓલરેડી કેટલા હતા? 10 ની 0 ઘાત હતા. કેટલા? 10 ની 0 ઘાત હતા. 10 ની 0 ઘાત હતી. થઈ કેટલી? થઈ કેટલી? 10 ની 10 ઘાત. તો 0 કરતા 10 વધારે કે ઓછા? 0 કરતા 10 વધારે કે ઓછા? વધારે. 0 કરતા 10 વધારે. 0 અહીંયા છે, આ સાઈડ હવે 10 આવે ને તો આ સાઈડ વધે. એટલે ટૂંકમાં પહેલા 0 ઘાત હતી, પછી કેટલી થઈ? 10 ની 10 ઘાત. એટલે એનો મતલબ એ થયો કે ઘાત વધી. ઘાત વધી. ડાબી બાજુ ખસ્યા તો ઘાત વધી. આ કે ના? ડાબી બાજુ ખસ્યા તો ઘાત વધી. સંખ્યા કેવડી મોટી હતી? અને મારે બોલવું છે એકાઉન્ટ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, હે ને, કરોડ. આમ જોયું સંખ્યા કેવડી મોટી છે. અને અહીંયા જો એની સરખામણી 3.2 અને એની સરખામણી કેટલી કિંમત છે? નાની છે. કિંમત કેવી કહેવાય? નાની. આ કરોડોની કિંમત છે. આ કેટલા? 3.2 નાની કિંમત, 3.2 ના કરોડની ઉપર છે. એટલે કિંમત કેવી થઈ? ઘટે. કિંમત ઘટી. મૂળ કિંમત કરતા કિંમત ઘટી. એટલે હવે ખબર નહીં પડે? ખબર પડે છે ને? મૂળ કિંમત કરતા કિંમત ઘટી તો ઘાત વધી. એટલે કિંમત ઘટે છે તો ઘાત વધે છે. એનો મતલબ એવો થયો કે કિંમત ઘટે તો ઘાત
વધે. મૂળ ઘાત કરતા આ 0 ઘાત હતી એની જગ્યાએ ઘાત વધી. અહીં કિંમત મોટી હતી એની જગ્યાએ કિંમત નાની બની. તો નિયમ આવો છે કે કિંમત ઘટે તો ઘાત વધે. એટલે આપણે નિયમ લખીએ, અહીંયા લખી દેવાનો નિયમ ખાસ કે કિંમત ઘટે તો ઘાત વધે. આ નિયમ યાદ રાખવાનો છે. આ નિયમ અગત્યનો છે. કિંમત ઘટે તો ઘાત વધે. ઉદાહરણ જોઈએ આપણે હવે. મિત્રો ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ ના આવે તો તમને આજે મેં જે પર્સનલ નંબર આપેલો છે એની પર તમે મને પર્ટિક્યુલર સ્ક્રીનશોટ લઈને અથવા મને એક ચોપડામાં લખીને WhatsApp પર તમે મને કહી શકો છો કે આ સમજમાં નથી આવ્યું. તો શક્ય છે કે જો એક ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એને સમજમાં નહીં આવ્યું હોય તો આપણે હું ફરી લેક્ચર આનો રાખીશ, અને જો સમજમાં આવી ગયું હશે બરાબર તો પર્ટિક્યુલર એક બે વિદ્યાર્થીઓ હશે તો એનો વિડીયો કોલ દ્વારા અથવા તો WhatsApp પર સોલ્યુશન કરીને એને મોકલી આપીશ. બરાબર છે? ચલો પાછા આવી જઈએ. નિયમ શું થયો? કિંમત ઘટે તો ઘાત વધે. એટલે આ ઘટે, આ નાની છે ને, આ મોટી સંખ્યા થઈ, જો નાની થઈ ગઈ. ઘાત નાની હતી તો મોટી થઈ ગઈ. વિરુદ્ધમાં છે. ઉદાહરણ જોઈએ. ચલો સમજીએ. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. બીજું ઉદાહરણ જોઈએ. શું સાહેબ તમે તો જબરદસ્ત ચાલુ કરી આપી છે. હવે આ કિંમત આપી મેં તમને, આ કિંમત આપી આગળ ના કિંમત આપી દીધી છે. હવે આ કિંમત તમને આપી દીધી છે. હવે આની અંદર શું થશે? ચલો તો અહીંયા જોઈ લઈએ કે પોઈન્ટ આપેલો નથી, એટલે પોઈન્ટ ન આપેલો તો શું કરવાનું? સાહેબ પોઈન્ટ અહીંયા છેલ્લે ગણી લેવાનું. સરસ, વેરી ગણી લેવાનું. ગુણ્યા 10 ની કેટલી ઘાત ગણી લેવાની? 0 ગણી લેવાની. આપેલી ન હોય તો કેટલી ગણવાની? કોઈ પણ પોઈન્ટ અહીંયા આપેલો હોય તો પણ કેટલી ગણી લેવાની? 0 ગણવાની. જ્યાં સુધી ઘાત આપેલી નથી ત્યાં કેટલી ગણવાની? 10 ની 0 ઘાત ગણી લેવાની. ચલો પહેલા વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં ફેરવી દઈએ. તો આ પોઈન્ટ અહીંયા લાગી એટલે અહીં લખીએ કે 5.2 આવું થાય. 5.2. આ કિંમત કરતા કિંમત કેવી થઈ? નાની બની. આ કિંમત કરતા આ કિંમત નાની બની. કિંમત ઘટી. તો અહીં ઘાતમાં શું થશે? અહીંયા 0 ઘાતથી પ્લસમાં જશે ને. હા, ઘાત વધે તો ઘાત ક્યાં જશે? પ્લસમાં. તો કેટલી પ્લસ થશે? તો 10 ની પ્લસ તો ખરી પણ કેટલી થશે? અહીંયાથી અહીંયા આવ્યું કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. એટલે સાહેબ 10 ની 13 ઘાત થશે. વાત સાચી, જવાબ સાચો. ખ્યાલ આવે છે? સંખ્યા ઘટે ઘાત વધે. 0 થી કેટલી થાય? 13 થાય. સંખ્યા આવડી મોટી હતી એની જગ્યાએ નાની થઈ ગઈ. 5.2 જેવી થઈ ગઈ. ખ્યાલ આવે છે? બીજું ઉદાહરણ જોઈએ. હવે તમને સમજમાં આવતું હશે કે સાહેબ શું કહેવા માંગે છે. અને બીજું ઉદાહરણ જોઈએ. એટલે ખ્યાલ આવે. અરે ભાઈ तुम्हें कोई और देखे तो जलता है दिल. चलो આ કિંમત છે સાહેબ. પોઈન્ટ નથી આપેલો તો મૂકી દઈએ પોઈન્ટ છેલ્લે ગણી લેવાનો. ગુણ્યા 10 ની 8 ઘાત. ક્યાં 10 ની કેટલી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય કે આપેલું નથી એટલે. ચલો પોઈન્ટ ક્યાં લાવો દર્શાવવાનું થશે મારે? છેલ્લેથી અહીંયા 3 પછી એટલે શું કરીશું? 3.0 અથવા 3 = લખીશ તો પણ ચાલશે. ગુણ્યા આવડી મોટી કિંમતમાંથી કિંમત નાની થઈ તો ઘાત વધશે. કિંમત ઘટી તો ઘાત વધશે. કેટલી વધશે? અહીંયાથી ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8. તો 10 ની પ્લસ 8 ઘાત વધે. ખ્યાલ આવે છે? તો એને વિરુદ્ધમાં જોઈએ તો શું થશે? બોલો હવે તો આવડી જવું જોઈએ. અહીંયા શું થશે? તો કિંમત જો વધે તો ઘાત ઘટે. કિંમત વધે તો ઘાત ઘટે. જોઈ લઈએ ઉદાહરણ એનું પણ. 0.000212000. હા આવું લખી દઈએ. ચાલો પોઈન્ટ અહીંયા છે. પાછળ ઘાત આપેલી નથી. સાહેબ ઘાત નથી આપેલી તો શું કરવાનું? ઘાત નથી આપેલી એટલે 10 ની 0 ઘાત ગણી લેવાની. મન લખવાની જરૂર નથી, મનથી ગણી લેવાનું. તો 0 ઘાત છે ભાઈ. ચલો ક્યાં લઈ જઈશું પોઈન્ટને? અહીંયા લઈ જઈશું તો શું થશે? 2.12 થશે. પાછળના 0 લખવાની જરૂર છે નહીં. ગુણ્યા ચલો કિંમત ઘણી નાની હતી. જો 0.000 ઘણી નાની હતી. કિંમત મોટી થાય તો ઘાત ઘટે. એટલે આના કરતા 0 કરતા ઘાત ઘટે, માઇનસમાં જાય. વધે તો પ્લસમાં જાય.
ઘટે તો માઇનસમાં જાય એટલે કેટલી ઘટે તો અહીંયા 1 2 3 4 10 ની માઇનસ 4 ઘાત ખ્યાલ આવે છે મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ 0 0 0 0.002 001 2000 અરે લખો ગમે તે લોકો ચલો હવે સમજીએ હવે સાહેબ પોઈન્ટ નથી પોઈન્ટ અહીં આપેલો છે પાછળ ઘાત નથી આપી તો કેટલી ગણી લેવાની 10 ની 0 ઘાત મનમાં યાદ રાખી લેવાનું લખવાની જરૂર છે નહીં ચલો શું થશે અને ક્યાં લઈ જવાનું છે અહીંયા તો શું કરીશું તો 2.0012 ગુણ્યા 10 ની હવે શું થશે પહેલા કિંમત 0 અરે ભાઈ આનો કોઈ અર્થ ખબર છે ને ભાઈ કે ગમે તે 0 મૂકો પોઈન્ટ પછી આગળના 0 કઈ કામના છે નહીં એટલે જરૂર નથી કિંમત ખૂબ જ નાની છે 2.0 કિંમત આના કરતા વધી ગઈ આના કિંમત વધી તો ઘાત ઘટે એટલે 0 કરતા ઓછી થાય તો કેટલા ઘટશે તો 1 2 અને 3 એટલે કેટલી થશે ઘટે તો 3 એટલે 0 થી -3 ઘટી આ સાઈડ ઘટે 0 થી ઘટે ખ્યાલ આવે છે હા તો તમે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિને સમજી ગયા છો ક્યારે ઘાત વધે જો મૂળ કિંમત ઘટે તો ઘાત વધે કિંમત વધે તો ઘાત ઘટે આ બે સેન્ટેન્સ યાદ રાખવાનું ઘાત વધે અને ઘટે બરાબર છે હવે કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ પછી આપણે આજનો ક્લાસ ખતમ કરીએ છીએ પછી હોમવર્કમાં આપીશ तुम्हें कोई और देखे तो जलता है दिल चलो आइए સ્વાધ્યાયનો 1.18મો દાખલો છે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવાનું છે હા તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં ફેરવા માટે પહેલા તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ શું કહેવાય એક અંક પછી પોઈન્ટ દર્શાવો અને બાકીની બધી વસ્તુ ક્યાં જવા દેની ઘાત પર જવા દેની નિયમોને આપણે સમજી ગયા છીએ નિયમ શું છે સંખ્યા ઘટે તો ઘાત વધે સેકન્ડ નંબર જો સંખ્યા વધે તો ઘાત ઘટે કોઈ એક યાદ રાખો બીજું સામેનું યાદ રહેશે ચલો બરાબર આનું સોલ્યુશન કરીએ પોઈન્ટ અહીંયા છે કઈ નથી એટલે આપણે શું કરીશું 10 ની 0 ઘાત હવે હું લખીશ ને 10 ની 0 ઘાત લખીશ ને સમજી લો જ્યારે 10 ની કોઈ પણ ઘાત જગ્યા આપેલી છે ના જો ન આપેલી હોય ઘાત તો 10 ની 0 ઘાત જ સમજવાની કોઈ પણ જગ્યાએ ઘાત ન આપેલી હોય તો 10 ની 0 ઘાત સમજી લેવાની ચલો હવે સમજી આની કેટલી ઘાત છે 10 ની 0 ઘાત છે આની કેટલી છે 10 ની 0 ઘાત અહીંયા ગુણ્યા 10 ની 0 ઘાત 10 ની 0 ઘાત 10 ની 0 ઘાત ચલો હવે સમજી તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ કોને કહીએ આપણે એક અંક પછી પોઈન્ટ દર્શાવ તો અંક કેવો 4 એટલે 4.8 તો આ કિંમત કરતા આ કિંમત વધી કે ઘટી વધી આ કિંમત કરતા આ કિંમત વધી જો કિંમત વધે તો ઘાત ઘટે એની ઓપોઝિટમાં ને આ કિંમત આના કરતા કિંમત વધી તો એની ઘાત ઘટે એટલે માઈનસમાં આવશે તો કેટલી માઈનસમાં આવશે તો અહીંથી ગણો 1 2 અને 3 એટલે 10 ની -3 ખ્યાલ આવે છે બીજું ઉદાહરણ આનો પોઈન્ટ અહીંયા છે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં લખવા માટે પહેલા લખી દેવાનું 2.34 ગુણ્યા 10 ની જેટલી ઘાત આવે જોઈ જશે પછી પહેલા આટલું તો લખી દેવાનું હવે જોઈએ 10 ની 0 ઘાત છે અહીંયા કઈ નથી એટલે 10 ની 0 ઘાત મિત્રો મનમાં એડ કરી દેવાનું 10 ની 0 ઘાત છે હા છે ચલો 10 ની 0 ઘાત છે 10 ની 0 ઘાત છે હવે 10 ની 0 ઘાત છે કિંમત પહેલા ખૂબ જ મોટી હતી કેટલી હતી 2,34,000 હતી જગ્યાએ કેટલી થઈ ગઈ 2.34 ખૂબ જ નાની થઈ ગઈ એટલે આ કિંમત કરતા કિંમત ઘટી આ ઘટી તો પાછળ ઘાત વધે સંખ્યા ઘટી તો ઘાત વધે કેટલી વધે તો 1 2 3 4 5 એટલે 10 ની 5 ઘાત સંખ્યા ઘટે તો ઘાત સંખ્યા ઘટી તો ઘાત વધે +5 થઈ અને ચલો ત્યાર પછી એની અંદર જોઈએ આની અંદર સાહેબ પોઈન્ટ જ નથી ન હોય તો ક્યાં ગણવાનું છેલ્લે ગુણ્યા 10 ની 0 ઘાત શું લખાશે આની અંદર 8.008 ગુણ્યા 8000 ને 8 હતા જગ્યાએ કેટલા થઈ ગયા 8.0 થઈ ગયા કિંમત ઘટી તો ઘાત વધે કેટલી વધશે 1 2 3 એટલે 10 ની +3 ખબર પડે છે આગળ જોઈએ હવે મિત્રો ખ્યાલ આવી જવો જોઈએ તમને
સાથે સાથે લખતા રહેજો તો ખ્યાલ આવશે. આની પાછળ કેટલી ઘાત કહેવાય? 10 ની 0 ઘાત છે. 10 ની 0 ઘાત છે એટલે દર્શાવવા માટે 5.0 લખાશે. 5.0 ગુણ્યા 500 ની જગ્યાએ 5 થઈ ગયા. કિંમત ઘટી તો ઘાત વધે. કેટલી વધશે? તો 1 અને 2 એટલે 10 ની +2 ઘાત. 10 ની +2 ઘાત. આની અંદર તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં શું કહેવાશે? એક અંક પછી પોઈન્ટ હોવો જોઈએ, તો એક અંક પછી પોઈન્ટ છે એટલે એને 1.0012 કંઈ કરવા જરૂર છે નહીં. લખવું હોય તો સ્પેસિફિક 10 ની 0 ઘાત ની 0 ઘાત રહેશે, કારણ કે ઓલરેડી પોઈન્ટ છે, કંઈ કરવાની જરૂર છે નહીં, આગળ બદલી જવાની જરૂર છે નહીં. તો આ આપણે સ્વાધ્યાયના 1.18 દાખલો જોઈ ગયા છે. હવે આપણે બીજા કેટલાક થોડા ક્રિટિકલ જોઈએ, જે બુકમાં નથી, જે સ્વાધ્યાયમાં પણ નથી. હવે થોડા ક્રિટિકલ જોઈએ મિત્રો. મગજની અંદર ગોખી નાખો અથવા યાદ કરી લો કે સંખ્યા ઘટે તો ઘાત વધે અને સંખ્યા વધે તો ઘાત ઘટે. એક વધે સામે ઘટે, આ વધે તો આ ઘટે, આ ઘટે તો વધે. સામે આમને સામે યાદ રાખવાનું છે. હવે મિત્રો કેવી રીતે સોલ્યુશન કરાય એ સમજીએ. અત્યાર સુધી વગર ઘાતના જોયા. હવે ઘાતવાળા એક્ઝામ્પલ પહેલા જોઈ લઈએ ઝડપથી, પછી આગળ વધીએ. સમજીએ. ચાલો 6002 ગુણ્યા 000 ગુણ્યા 10 ની 3 ઘાત છે. આવું છે. હવે આને વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં ફેરવવાનું કંઈ છે નહીં મિત્રો. ચલો સોલ્વ આઉટ કરી દઈએ પહેલા. સાહેબ તમે કીધું હતું સાહેબ કે પાછળ ઘાત ના આપેલો 0 ગણી લેવાનું. ઘાત ન આપેલી હોય તો 0 ગણી લેવાનું, પણ આપેલી છે તો આગળ જ કશું કરવાનું નથી. પોઈન્ટ અહીંયા છે, ગણી લેવાનું. પોઈન્ટ અહીંયા છે. આ 10 ની 3 ઘાતને એવી ને એવી લખી દેજો. 10 ની +3 ઘાત એવી ને એવી લખી દેવાની. પહેલા લખી દેવાની. ખ્યાલ આવે? ચલો ત્યાર પછી એને જવા દી તો અને અહીંયા લાવવાની 6 આગળ એટલે શું કરીશું? 6 પોઈન્ટ કેટલા? 002 કેટલા પોઈન્ટ હશે? આ કિંમત મોટી હતી એની જગ્યાએ 6 પોઈન્ટ. કિંમત નાની થઈ ગઈ. કિંમત નાની થઈ તો ઘાત વધે. કિંમત નાની થઈ તો ઘાત વધે. કેટલી વધે? 1 2 3 4 5 6 7 એટલે 10 ની +7 ઘાત. આ ખ્યાલ આવ્યો? જે આ હતું એને બેઠું મેં લખી દીધું. ન હતું આગળના દાખલામાં ન હતું એટલે નતા લખતા. અહીંયા 10 ની 3 ઘાત હતી, બેઠી લખી દેવાની. વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં ફેરવીએ એટલે સંખ્યા ઘટી તો ઘાત વધી, એટલે કંઈક આવું મળ્યું આપણને. હવે સિમ્પલ થઈ ગયું. કંઈક આવું થયું. 6.0022 ગુણ્યા 10 ની +7 ઘાત ગુણ્યા 10 ની +3 ઘાત પ્લસ ઘાતોનો સરવાળો, બંનેની સાઈન સમાન. 7 3 10 એટલે 6.2 ગુણ્યા 10 ની +10 ઘાત. જવાબ વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિ પૂરું. ખ્યાલ આવે છે? બીજું ઉદાહરણ જોઈએ. કે 2.000 ગુણ્યા 10 ની -2 ઘાત. આવું લઈ લઈએ. ચલો શું કરીશું? પહેલા સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે. હવે આને પહેલા કેમ ઉતારી દેવાનું? સીધું જ ઉતારી દેવાનું. એટલે ગુણ્યા 10 ની -2 તો ખરું જ. હવે એને વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં ફેરવી દઈએ. તો વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં એટલે 2.002 તો લખી દઈએ ગુણ્યા આ કિંમત કરતા આ કિંમત કેવી થઈ? ઘટી. તો ઘાત વધવી જોઈએ. તો ઘાત વધવી જોઈએ એટલે કેટલા? તો 1 2 3 4 5 6 7 કિંમત કેટલી થઈ? 7 એટલે 10 ની +7 ઘાત. 10 ની +7 ઘાત. ચાલો અહીંયા તમને ઘાત ન આપેલી હોય તો મનેની અંદર 10 ની 0 ઘાત માની લેવાની. ભલે જે આપેલી છે એ લખી દેવાની અને બીજી ગણી લેવાની કે 10 ની 0 ઘાતમાંથી ટ્રાન્સ કરીએ છીએ આપણે. 10 ની 0 માંથી આટલી થાય, આ તો હતી એની લખીએ છીએ. ખ્યાલ આવે છે? ચલો તો સંખ્યા ઘટી તો ઘાત 0 થી 7 થઈ. એટલે શું થયું કે 2.002 ગુણ્યા 10 ની +7 હતી ગુણ્યા 10 ની -2 તો હતી જ, પ્લસ ઓર માઇનસ એટલે 2.002 ગુણ્યા 10 ની +5 ઘાત થઈ. 10 ની 5 ઘાત થઈ. ખ્યાલ આવે છે? હજુ બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. થોડા વેચાર એક્ઝામ્પલ જોઈ લઈએ પછી તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. લા 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 सोचेंगे तुम्हें प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं. चलो આ એક કિંમત આપેલી છે,
આ કિંમતને આપણે વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં અથવા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવી છે તો પહેલા શું કરવાનું 10 ની -6 ઘાત તો રાખી જ દેવાની, આની પાછળ 10 ની 0 ઘાત છે ધારી લેવાની, ના આપેલી હોય આપેલી છે એની અંદર સીધું લખી દીધું, જે નથી આપી એને 10 ની 0 ઘાત કરી લીધી. શું કરીશું, પોઈન્ટ અહીંયા છે ક્યાં લાવવાનો, 4 આગળ લાવવાનું એટલે શું થશે 4.75 થશે ગુણ્યા 10 ની કિંમત આવડી મોટી હતી એની જગ્યાએ કિંમત નાની થઈ ગઈ, કિંમત નાની થઈ ગઈ એટલે ઘાતમાં વધારો થશે. તો કેટલો વધારો, 1 2 3 4 5 6 7 8 એટલે 10 ની +8 ઘાત થશે. બરાબર, એટલે અહીંયા આગળ સોલ્યુશન કરીએ તો 4.75 ગુણ્યા 10 ની +8 ઘાત ગુણ્યા 10 ની -6 ઘાત શું થશે, પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે 8 માંથી 6 બાદ જશે એટલે 4.75 ગુણ્યા 10 ની +2 ઘાત આવે છે. હવે એકદમ ઈઝી થઈ ગયું છે. હવે તમને કોઈ પણ દાખલા આપેલા હશે તમે ઈઝીથી સોલ્વ કરી શકશો, કોઈ પણ દાખલા આપેલા હશે તમે ઈઝીથી એને સોલ્વ કરી શકશો. ચલો બરાબર છે, આગળ બીજા એક એક્ઝામ્પલ જોઈ લઈએ. મિત્રો આશા રાખું છું કે તમને ખ્યાલ આવતો હશે. ચલો બીજા બે એક્ઝામ્પલ જોઈ લઈએ પછી આગળનો ક્લાસ આપણે અહીંયા પૂરો કરીએ. 0.00000072 ગુણ્યા 10 ની -7 ઘાત 10 ની -5 ઘાત લઈ લઈએ. ચાલો શું કરીશું પહેલા આને તો એવું લખીશું કે 10 ની -5 ઘાત તો એવી એવી અહીંયા 10 ની 0 ઘાત ધારી લઈશું અને સાથે કરો 10 ની 0 ઘાત છે ધારી લઈએ. ક્યાં લખી વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં 7.2 ગુણ્યા હવે જો કિંમત 0 પોઈન્ટ બહુ જ નાની હતી એની જગ્યાએ કિંમત વધી, કિંમત વધી તો ઘાત ઘટે. 0 કરતા કેટલી ઘટશે તો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 ની -9 ઘાત કિંમત ઘટી. આગળ કિંમત ઘટી કિંમત વધી તો ઘાત ઘટે, 0 કરતા ઘટી ગઈ. અહીંયા ગણી જાય કે 10 ની -0 ઘાત છે તો 0 કરતા -9 ઘટી ગયા. બરાબર, સોલ્યુશન કરી દઈએ. 7.2 ગુણ્યા 10 ની -9 ગુણ્યા 10 ની -5 માઇનસ માઇનસ પ્લસ 7.2 9 5 14 -14 મોટી સંખ્યાની નિશાની. છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ મિત્રો. આશા રાખું છું કે ખ્યાલ આવ્યો હશે, જો ન ખ્યાલ આવ્યો તો ફરી તમે જણાવી શકો છો. 0.000000007201 ગુણ્યા 10 ની -2 ઘાત 10 ની -2 ઘાત. ચલો શું કરીશું તો પહેલા શું કરીશું મિત્રો કે 10 ની -2 ડાયરેક્ટ મૂકી દઈશું. આ કિંમત ખૂબ જ નાની છે એટલે એને વૈજ્ઞાનિક સંખ્યા પદ્ધતિમાં એક અંક પછી જોઈએ એટલે એને લખી દઈએ 7.2 ગુણ્યા કિંમત વધી તો ઘાત ઘટે તો 0 કરતા કેટલી ઘટશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે 10 ની -15 ઘાત માઇનસ માઇનસ પ્લસ 15 ને 2 17 એટલે 7.2 ગુણ્યા 10 ની -17 ઘાત જવાબ આવશે. મિત્રો આજે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શીખી ગયા છીએ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ તમને ખ્યાલ આવ્યો હશે, તમે મેક્સિમમ રિવાઇઝ કરવું પડશે તો તમને ખ્યાલ આવશે. બરાબર છે. હવે અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને ગાણિતિક સ્વરૂપ જોઈ લઈએ. તમે કોઈ પણ જોશો તો ગાણિતિક સ્વરૂપની અંદર કઈ કઈ કિંમતો હોઈ શકે તેનું ખાસ સૂત્ર લખી રાખજો કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનું ગાણિતીય સ્વરૂપ કયું હોઈ શકે. તો ગાણિતીય સ્વરૂપ કયું હોઈ શકે તો સમજી લેજો એનું ગાણિતીય સ્વરૂપ કે n ગુણ્યા 10 ની n ગુણ્યા 10 ની n ઘાત n ગુણ્યા 10 ની n ઘાત જેની અંદર આ n શું છે તો એક સંખ્યા છે. n શું છે સંખ્યા. આ સંખ્યા કે અહીંથી ક્યાં સુધી હોઈ શકે 1.0 થી 9.9 આ સંખ્યા હોઈ શકે.
આ સંખ્યાની વચ્ચે જ હોય, ક્યારે બે અંક હશે નહીં. જો આપણે એક અંક પછી પોઈન્ટ જશે છે એટલે 10 પોઈન્ટ ક્યારે ના હોય, 9.99 છેલ્લે આવી શકે. ઓછામાં ઓછા 1.0 છે, 0 પોઈન્ટ ચાલે નહીં, કોઈ એક અંક હોવો જરૂરી છે. એટલે આની વચ્ચે હશે. n શું હશે? તો n શું હશે? તો 10 ની ઘાત ખરી પણ કેવી? માઇનસ થી પ્લસ સુધી, એટલે કે -2 -1 0 આ સાઈડ અસંખ્ય લગી, એટલે +1 +2 અસંખ્ય સુધી. એટલે આ n શું છે? ઘાતો છે, +0 અને અસંખ્ય સુધી ખ્યાલ આવે છે. અને n શું છે? આટલી સંખ્યા દર્શાવેલી છે. તો મિત્રો આજનો આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.